દર્શક મિત્રો, વડોદરા શહેરને ભુવા નગરી તરીકે કેમ ઓળખાય છે? કેમ કે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ભુવા પડતા હોય છે. આજે નવાયાર્ડ વિસ્તારમાં ભુવા જે પડ્યા છે તેના દર્શન અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આપને કરાવી રહ્યા છે. અને જે આ નવાયાર્ડ વિસ્તારનો જે દીપ ટોકીઝ વાળો માર્ગ છે ત્યાં આગળ મસ્ત મોટા 3-4 ભુવા એવા પડ્યા છે. ત્યાં સામાજિક કાર્યકર નાઝીમ પઠાણ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક કાર બનાવી છે. આ કાર મારા સહયોગી તમને ઝૂમ કરીને દ્રશ્ય બતાવશે કે આ કાર ઉપર વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની, તેમની બાજુમાં ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને ચેરમેન, તેઓના અહીંયા ફોટા સાથે એક કાર બનાવવામાં આવી છે અને તેઓ એ જ દર્શાવી રહ્યા છે કે વડોદરાના માર્ગો ઉપર તેઓ નીકળે અને જ્યાં જ્યાં ભુવા છે ત્યાં આગળ તેઓ સર્વે કરે ને વડોદરા શહેરમાં જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કેમ વારે ઘડીએ આવી રીતના ધજ્જા ઉડતી હોય છે, કેમ હાલતા ચાલતા લોકો માટે મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે સામાજિક કાર્યકર નાઝીમ પઠાણ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું કે તેઓ શું કરી રહ્યા છે કે અને કેવી રીતના વિરોધ દર્શાવી રહ્યા છે. નાઝીમભાઈ, શું કહેશો? આજે ગાડી બનાવી છે તમે? ये पूरे बड़ौदा शहर स्मार्ट सिटी की बात करते हैं. हमारे जो मेयर है, चेयरमैन है, और जब बारिश से पहले बोलते हैं हमने ये काम करा वो काम करा, सब काम हो गया. जब बारिश गिरती है तो बारिश में इनकी पोल खुलती है और यहाँ के कुछ अधिकारी है काम भी नहीं करते. जगह जगह खड्डे भी होते हैं. आज इतना बड़ा खड्डा गिरा है तो सुबह से मैं बैठा हूँ खड्डे की देखभाल करने के लिए, कोई गाड़ी अंदर ना फंसे. और ऐसा भ्रष्टाचार करते, घोटाला करते, ढंग से काम भी नहीं करते. मैं अधिकारी को जान भी करता हूँ तो अधिकारी मेरा फोन भी नहीं उठाते और काम भी नहीं करते. ऐसे अधिकारी पे कानून कार्रवाई करे जावे जो काम करते नहीं है. मेरी मांग यही है कि जनता के पैसों के साथ खिलवाड़ ना करा जाए. जनता बेरा भरती है, टैक्स भरती है. तो एक कार पे आपने ये कार पे मेयर का फोटो और चेयरमैन का फोटो इसके लिए लगाया, उनकी आंखें खोलने के लिए लगाया, क्योंकि जो अधिकारी जो काम नहीं करते ऐसे अधिकारियों को सस्पेंड कराया जाए, उनको घर पे बिठाया जाए, क्योंकि यहाँ पे जनता पैसा भरती है, टैक्स भरती है, उनको काम होता नहीं है. एक कार रिमोट वाली है, जिसको आप गड्ढे में गिराओगे? हाँ, खड्डे में गिराऊंगा, क्योंकि उनकी आंखें खोलने के लिए गिराऊंगा मैं खड्डे पे. हाँ જી દર્શક મિત્રો, આ હતા સામાજિક કાર્યકર. તેઓ અનોખો વિરોધ કરી રહ્યા છે. તેઓ અહીંયા જે આ કાર છે તેને માર્ગ પર દોડાવી રહ્યા છે અને જ્યાં અચાનક ભૂવા આવે છે. દર્શક મિત્રો, આ વાહન ચાલકો માટે પણ એક આ સાવચેતીનો એક વિષય છે. અને આ જે કાર છે અચાનક ભૂવો પડી જતા કાર અંદર ખાબકે છે અને કારને પણ નુકસાન થાય છે અને અંદર બેઠેલા જે હાલતા ચાલતા વ્યક્તિઓ છે તેઓને પણ નુકસાન થતું હોય છે. સામાજિક કાર્યકરનો ઉદ્દેશ એ જ છે કે વડોદરા શહેરનું જે તંત્ર છે તેઓ આંખ ખોલે અને જુએ કે વડોદરા શહેરમાં આ જ રીતના હાલતા ચાલતા જે વાહન ચાલકો છે, લોકો છે, તેમને અચાનક જે ભૂવાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ રીતના તેઓને મુશ્કેલી વેઠવાનો સામનો આવતો હોય છે. પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા શહેરમાં કરવામાં આવતી હોય છે તો કેમ વડોદરા શહેરમાં આ રીતના ખાડા અને ભૂવા પડતા હોય છે? વડોદરા શહેરમાં જે કોર્પોરેશનની ટીમ છે તેમના દ્વારા કેમ ચકાસણી નથી કરવામાં આવતી? કેમ વડોદરા શહેરમાં વારે ઘડીએ આ રીતના ખાડાઓ પડતા હોય છે? ત્યારે અન્ય પણ અહીંના લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું. जी काका, શું કહેશો? આ તો સ્માર્ટ સિટીનો ઉત્તમ નમૂનો દેખાય. स्मार्ट सिटी का मार बात करते थे, यहाँ तो खड्डे खड्डे पड़ गए. जी, कैसे स्मार्ट सिटी बनेगी? अच्छा, कितनी दिक्कत होती है? बहुत तकलीफ होती है लोगों के निकलने में. अभी तो बरसात नहीं हुआ है. अच्छा. बरसात होगी तो क्या होगा? ये तो खाली शुरुआत है. शुरुआत है. अच्छा, अभी शुरुआत है. और अंदर कंपनियां हैं, बड़ी बड़ी गाड़ियां आती हैं, लोग निकलते हैं, मजदूर भी रहते हैं यहाँ पर. कोई बच्चा गिर जाए, उसकी मौत हो जाए, इसका जिम्मेदार कौन है? आपको लगता है प्री मॉनसून की कामगिरी हुई है? हाँ, वो तो हुआ है. कैसे ये हुआ है, कॉन्ट्रेक्टर लोगों ने बराबर काम नहीं किया है. अच्छा, बस उनका खाली प्री मॉनसून की कामगिरी कर दी है, ऐसा काम लगता है? कर दिया, ऐसे ही चुपर के वो चले गए ऊपर से. જી દર્શક મિત્રો, આ છે અહીંના સ્થાનિક આગેવાન. તેઓ પણ અહીંયા કહી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે. કેમ કે પ્રી મોન્સૂનની કામગીરી જે અહીંયા જે કોન્ટ્રાક્ટરોએ જે કામગીરી કરી છે તેઓની કામગીરી અહીંયા થઈ છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા કોર્પોરેશન દ્વારા सुबह के 11 बज गए और अभी अब जब लाइव चला तो अभी अधिकारी भी आए और ये माल भी लेके आए. जब तक न्यूज में ना चले तब तक इनकी आंखें खुलती नहीं है. जी, हाँ, जब तक न्यूज में चले ना तब तक इनकी आंखें खुलती नहीं. काफी बड़ा खड्डा गड़ा है और अभी अधिकारी भी आए और अभी ये मट्टी लाए डालने के लिए. मेरी मांग यही है, ऐसे अधिकारी को सस्पेंड करा जाए, क्यों काम करते नहीं वो लोग. જી દર્શક મિત્રો, આ છે સામાજિક કાર્યકર નાઝીમ શેખ. તેઓ દ્વારા પણ એક અપીલ કરવામાં આવી રહી છે કે જે આવા અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે આવી દશા છે તે વડોદરા શહેરમાં ના સર્જાય. કેમ કે વડોદરા શહેર એક સ્માર્ટ સિટી પણ તેનું નામ ઓળખ આપવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક જો આવા બધા જો બનાવો છે, જે ભૂવા છે, ખાડા છે, ના પડે તો ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટી કહી શકાય. પણ આ જ રીતના જો વારે ઘડીએ દ્રશ્યો સર્જાય તો ચોક્કસથી વડોદરા શહેરનું નામ બગડી જ રહ્યું છે અને ખડોદરા નગરી તરીકે ઓળખાઈ રહ્યું છે.
હાલ જે આપણી સાથે પુષ્પાબેન છે, તેમની સાથે જ વાત કરીશું. બેન, શું કહેશો સ્માર્ટ સિટી વડોદરા દેખાઈ આવે છે? સ્માર્ટ સિટીની વાતો તો સ્માર્ટ શાસકો જ કરે છે. હકીકતમાં વડોદરા શહેર જે ગાયકવાડના શાસનમાં વડોદરા શહેર હતું ને એને આ લોકોએ ખાડોદરા નગરી બનાવી દીધી. અને આ ખાડોદરા નગરીનો જ એક નમૂનો છે આ, કે પ્રોપર કામગીરી ન થવાના કારણે આ આખી ચરી બેસી ગઈ. મેં કાલે રાત્રે અમારા કાર્યપાલક ઇજનેરને ફોટા પાડીને મોકલ્યા છે કે શ્રીનાથપુરમની બહાર શ્રીનગરની સામે આ રીતે ચરી બેસી ગઈ છે અને એનું પ્રોપર સવારે પુરાણ કરાવી લો. જો સવારમાં અહીંયા પુરાણ કરાયું હોત તો આટલો મોટો ઇસ્યુ ના બનત. બરાબર છે. એટલે અમારું ધ્યાન અમારા વોર્ડમાં હોય છે જ, અમારું ધ્યાન અમારા વોર્ડમાં હોય છે જ. અને સ્માર્ટ સિટીની વાતો કરનારા સ્માર્ટ શાસકો ફક્ત વડોદરા શહેરને પાછું વડોદરા શહેર બનાવે ને તોય બહુ છે. અમારે સ્માર્ટ સિટી નથી જોતી, પણ અમારે સ્માર્ટ સિટીમાં સારા રસ્તા, ચોખ્ખું પાણી અને સારી ઉભરાતી ગટરો ના હોય, એ ઇસ્યુ ના થાય એ વિશેની જ અમારી વાત હોય છે. લોકો તો એવું કહેતા હતા કે વરસાદ પહેલા અમે પ્રી મોન્સૂનની કામગીરી બહુ જોરદાર કરી છે. મેં સમગ્ર સભામાં કીધેલું હતું કે ભલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર એવું બોલતા હોય કે વડોદરા શહેરમાં 80% કામગીરી પ્રી મોન્સૂનની પતી છે, પણ 80% નથી પતી, એ પતી છે બતાવી છે લોકોએ. કામગીરી ફક્ત 20% થઈ છે. 80% એ લોકોએ પૂર્ણ બતાવી હતી ને, અધૂરી કામગીરી પૂર્ણ બતાવી છે. અમે તો પહેલા દાડે કીધેલું ને એવું પણ દાવા સાથે કીધેલું કે આ કામગીરીની પોલ પહેલા વરસાદે ખુલશે અને આ પહેલા વરસાદે ખુલી છે. એના આગળ જે છે સામાજિક કાર્યકર્તા તેમની દ્વારા અનોખી રીતે અહીંયા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વિરોધ દર્શાવે, પબ્લિકના હિતમાં જ દર્શાવે છે. બરાબર છે. વિરોધ દર્શાવે ગમે તે. આજે લોકશાહીમાં જનતાને બોલવાનો અધિકાર છે અને જાગૃત નાગરિકો વિરોધ ક્યારે દર્શાવે? જ્યારે કોર્પોરેશને કામગીરી ના કરી હોય પ્રોપર ત્યારે જ દર્શાવે. એમાં કોઈ ખોટું નથી. પણ અમારે સામાજિક કાર્યકરને પણ કહેવાનું કે તમે અમારું ધ્યાન ક્યારે દોર્યું? મારા ધ્યાનમાં તો આ વસ્તુ હતી જ, પણ તમે અમારું ધ્યાન ક્યારે દોર્યું કે બેન જાણે છે કે નથી જાણતા? અને એમને ખબર છે કે પુષ્પાબેન 24/7 ફરે છે, એટલે એમણે અમારી વિરુદ્ધમાં નથી કર્યું, એમણે સત્તા પક્ષની વિરુદ્ધમાં કાર્ય કર્યું છે. મેડમ, આ તો ખાલી ચોમાસાની શરૂઆત છે, આગળ કેવા દ્રશ્યો દેખાશે? આ ચોમાસાની સ્ટાર્ટિંગ છે. આગળ તો હજુ અમે અહીંયાથી લઈને અન્નપૂર્ણા નગર સુધી વરસાદી ગટર નાખી છે. વડોદરા શહેરમાં ઠેકાણે રોડ ખોદીને અંડરગ્રાઉન્ડ કામગીરી કરી છે. અને તમે જોયું ગઈકાલે આખું સુભાનપુરામાં અને આત્મજ્યોતિ આશ્રમ આગળ ને બધે બેસી ગયું, અમારા મધુનગર બ્રિજ પાસે ને બધે. બરાબર. તો આ કામગીરી પ્રોપર ન થવાના કારણે હજુ તો તમને કેટલાય રોડના નમૂના મળશે આવા બધા. જે દર્શક મિત્રો, આ હતા એના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા. અને જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝે જે અહેવાલ બતાવ્યો અને તાબડતોબ જે કોર્પોરેશનની જે ટીમ છે તેમના દ્વારા અહીંયા જે માલ મસાલો છે, જે ખાડા છે, રિપેરિંગ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તાબડતોબ જ જે તંત્ર જાગ્યું અને અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ભૂવા પડ્યા હતા, ખાડા પડ્યા હતા, તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. અહીંના જે સ્થાનિક જે સામાજિક કાર્યકર છે નાઝીમ શેખ, તેમના દ્વારા પણ અહીંયા અનોખો વિરોધ કરીને જે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. હાલ જે વડોદરા શહેરમાં અલગ જગ્યાઓ પર જે રીતના ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાની જે વરસાદની સિસ્ટમ છે તે તેમની જે કામગીરીના પોલ ખોલી રહી છે તે ચોક્કસ કહી શકાય. કેમ કે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ભૂવા પડતા હોય, જ્યારે ન્યૂઝમાં અમારા થકી જે સમાચાર તંત્ર સુધી પહોંચતો હોય છે, ત્યારબાદ જે તંત્ર જાગતું હોય છે અને તંત્ર દ્વારા ત્યાં કામગીરી પણ કરવામાં આવતી હોય છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.